અમદાવાદમાં ભ્રષ્ટ અધિકારીઓ પ્રજાને ધોળે દાડે તારા દેખાડે છે। નેશનલ હાઈવે ઓથોરિટીની લાલિયાવાડી સામે આવી। વટવા રોપડા બ્રિજ પરની લાઇટ કે જ્યાં લેમ્પ પણ નથી લગાવ્યા। બ્રિજ પર લગાવેલા નવા પોલમાં ગાંઠિયા જ લેમ્પ ગણાઈ રહ્યા છે। અમુક લેમ્પ લગાડ્યા છે તે 24 કલાક જ ચાલુ રહે છે। કોન્ટ્રાક્ટરોના ભરોસે આપેલ ટેન્ડરમાં સુપરવિઝન ના થયું। શું સુપરવિઝન વગર જ બારોબાર ચૂકવણા કરાયા છે? ચાલુ રહેલા લેમ્પમાં સતત વીજળીનો વ્યય થઈ રહ્યો છે। અમુક નવા થાંભલાઓ ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં જોવા મળી રહ્યા છે। ધોળા દિવસે તારા દેખાય આ વાત સાંભળતાની સાથે આપણને હસવું આવે, પરંતુ અમદાવાદ શહેરની અંદર અને ખાસ કરીને નેશનલ હાઈવે લોકોને ધોળા દિવસે તારા દેખાડી રહ્યું છે। આપણે પહેલા તો આ જે ઇલેક્ટ્રિક પોલ છે તે બતાવશું। ઇલેક્ટ્રિક પોલના તમામ જે વાયર છે તે છૂટા છે અને ઇલેક્ટ્રિક પોલ જે છે તે વાયર છૂટા હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે છે। હવે તમને બતાવીશું કે આ ધોળા તારાની જે વાત કરવામાં આવી છે, પરંતુ અહીં તો લાઇટ ઉપર એક પણ જગ્યા ઉપર લેમ્પ લગાવવામાં આવ્યા નથી। આપને ધીરે ધીરે બતાવીશું કે આ જેટલા પણ થાંભલા લગાવ્યા છે તે પૈકીના એક પણ થાંભલાની અંદર ફક્ત અને ફક્ત લેમ્પ જે છે તે 10 થી 12 જગ્યા ઉપર લગાવવામાં આવ્યા છે અને 10 થી 12 જગ્યા ઉપર જે લગાવવામાં આવેલા લેમ્પ છે તેના ઉપર અત્યારે એટલે કે દિવસે પણ જે છે તે લાઇટો ચાલુ જોવા મળી રહી છે। અને જે લાઇટો ચાલુ છે તે લોકોના પ્રજાના ટેક્સના પૈસે વીજળીનો બગાડ છે તે થઈ રહ્યો છે। અને જે વીજળીનો બગાડ જે કરી રહ્યા છે તે પણ અધિકારીઓ જ હોઈ શકે। પરંતુ સૌથી મહત્વની વાત અને હાસ્યાસ્પદ વાત એ છે કે જે જગ્યા ઉપર થાંભલા નાખવામાં આવ્યા છે ત્યાં લેમ્પ જે છે તે ખૂબ જ ઓછા નાખવામાં આવ્યા છે। એટલે કે દરેક થાંભલા ઉપર લેમ્પ હોવા જોઈએ, પરંતુ લેમ્પ છે તે જોવા મળતા નથી। મેન્ટેનન્સ કેવું થતું છે આપણે આજે થાંભલો ત્રાંસો થઈ ગયો છે, આ ગમે ત્યારે કોઈ પણ વાહન ઉપર પડી શકે છે। એટલે કે એક તરફ પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો છે, બીજી તરફ આ રીતે મેન્ટેનન્સ જે કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવે છે તેની ઉપર પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન ના રાખવામાં આવતું હોવાના લીધે આ પ્રમાણે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ પ્રજાના પૈસાનો વ્યય સાથે ઉર્જાની જે પ્રમાણે વ્યય થઈ રહ્યો છે, આવા લોકોની સામે અથવા આવા અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓની સામે કડક કાર્યવાહી કેમ ના કરવી તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન નિખિલ પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।